હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો અત્યારે શિયાળાની સિઝનમાં મેથીની પણ સરસ સિઝન ચાલે છે. તો આજે આપણે બનાવીશું મેથીનું ચણાના લોટવાળું શાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા લીલી મેથી લીધી છે અને આ રીતના મેં મેથીમાંથી પાંદ અલગ કરી લીધા છે. હવે આ રીતની આપણે સરસ મેથીને ઝીણી સમારી લઈશું. હવે આપણે પહેલાં વઘાર કરવા માટે આપણે લસણવાળી ચટણી બનાવી લઈશું. તો એક ખાંડણીમાં આપણે 7-8 લસણની કળી, 1 લીલું મરચું સમારેલું અને 2 આદુના ટુકડા નાખશું અને આપણે એકદમ સરસ એને પહેલાં એકદમ ખાંડી લઈશું. હવે એમાં 2 ચમચી લાલ મરચું પાવડર નાખી અને ફરી એકદમ સરસ ખાંડી અને આ રીતની આપણે વઘાર માટે ચટણી તૈયાર કરી લઈશું. હવે એક કડાઈમાં થોડુંક તેલ, રાઈ, જીરું અને હિંગ નાખી અને વઘાર કરી લઈશું. અને એક મીડિયમ સાઇઝની ડુંગળી આપણે ખમણીને લીધી છે અને એક દેશી ટમેટું આપણે ખમણીને લીધું છે. હવે આને મિક્સ કરી અને આપણે જે મેથી સમારીને રાખી હતી એ ધોઈ અને આપણે એમાં નાખી દઈશું અને મિક્સ કરી અને થોડીક હળદર અને થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી અને આપણે એને એકદમ સરસ પહેલાં ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે એને ચડવા દઈશું. એટલે ડુંગળી, ટમેટાં અને આપણી જે મેથી છે એ એકદમ સરસ ચડી જાય. હવે જોઈ શકો છો કે આપણી એકદમ મેથી સરસ ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. એટલે હવે આપણે જે ખાંડીને લસણવાળી ચટણી તૈયાર કરી રીતે એ આપણે એમાં નાખી દઈશું અને થોડુંક ધાણા જીરું પાવડર અને થોડોક અમથો આપણે ગરમ મસાલો નાખશું. હવે આ મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય પછી થોડુંક આપણે પાણી નાખવાનું છે. જે રીતનું તમારે શાક જોતું હોય એ રીતનું. જો સૂકું જોતું હોય તો થોડુંક પાણી નાખવાનું અને થોડુંક રસા જેવું જોતું હોય તો થોડુંક વધારે પાણી નાખવાનું. હવે થોડીક આપણે ખાંડ નાખશું અને પછી 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખી દઈશું અને એકદમ સરસ આ રીતના હલાવી લઈશું. બસ ખાલી થોડુંક તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને હલાવશું ને એટલે ચણાનો લોટ એકદમ મિક્સ થઈ જશે અને આ રીતનું આપણું સરસ મેથીનું ચણાના લોટવાળું શાક તૈયાર થઈ જશે. તો બસ હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે શાકને રોટલી સાથે પ્લેટમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું મેથીનું ચણાના લોટવાળું શાક, જેને તમે રોટલા, રોટલી અને પરોઠા સાથે ખાઈ શકો. અને નાના બાળકોને પણ આ રીતનું જો મેથીનું શાક બનાવીને દેશો ને તો એને પણ ખૂબ જ ભાવશે. તો આ વખતે આ મેથીની સિઝનમાં તમે પણ મારી આ રીતે મેથીનું ચણાના લોટવાળું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.